એસએમસીની ટીમ રહીશને લઈ ભાવનગર પહોંચી। ભોપાલથી રહીશની ધરપકડ કરાયા બાદ ભાવનગર લાવવામાં આવ્યો। રહીશ અને ગૌતમ સહિતના આરોપીઓએ ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ બનાવ્યો હતો। જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલ ની વિગત જ્યારે એફએસએલ તથા હોસ્પિટલથી લેવામાં આવી મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ અને મધ્યપ્રદેશ દિલ્હી એ જગ્યાઓ ઉપર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ એસએમસીના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી। આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। એ આખી સપ્લાય ચેન કઈ છે, એ સપ્લાય ચેનમાં કોણ કોણ ઇન્વોલ્વ છે અને લાસ્ટ બોટલ સુધી કે લાસ્ટ લિકરના ડોટ સુધી અમે લોકો પહોંચવાના પ્રયત્ન કર્યા છે કે જે મેઇન વ્યક્તિઓ છે જેને બનાવ્યું છે એ લોકોએ જે જગ્યા ઉપર રેસિડ્યુ લિકર કે જે અનપેક્ડ લિકર હતો એ લિકર રાખેલો હતો એ પણ કબજે કર્યું છે। જે લોકો આ કન્ઝ્યુમ કર્યું છે અથવા જે લોકો સુધી આ વસ્તુ પહોંચી છે એને અમે આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરી એને કન્ઝમ્પશન કરતા રોકીએ અને જો કન્ઝ્યુમ કરે તો એને તાત્કાલિક મેડિકલ સારવાર જેથી એનો જીવ બચી શકે। જે ભાવનગરની અંદર નકલી દારૂ કાંડ છે તેને લઈ હવે પોલીસ દ્વારા મોટો ખુલાસો છે તે કરવામાં આવ્યો છે। ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડના કારણે 7 લોકો છે તેના મોત થયા છે। એસએમસી પણ હવે હરકતમાં આવ્યું છે। ભાવનગરની અંદર જે આખો કાંડ થયો ત્યારે હવે એસએમસીની ટીમ રહીશને લઈ ભાવનગર પહોંચી। ભોપાલથી રહીશની ધરપકડ કરાયા બાદ ભાવનગર લાવવામાં આવ્યો। ઉજ્જૈનમાં રહેતો હતો રહીશ નકલી દારૂ બનાવવા ભાવનગર આવ્યો હતો। રહીશ અને ગૌતમ સહિતના આરોપીઓએ ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ બનાવ્યો હતો। વર્તેજ પોલીસ મથકમાં 21 સામે ફરિયાદ છે તે નોંધાઈ। ઘટનાની ગંભીરતાને લઈ 21 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસએમસીના એસપી મયુર ચાવડા દ્વારા પત્રકાર પરિષદ કરી આખો જે ઘટનાક્રમ છે તેને લઈ પણ તેઓએ માહિતી છે તે જાહેર કરી અને આનો જે મુખ્ય સૂત્રધાર છે તેને ભોપાલથી અત્યારે ધરપકડ કરી અને લઈ આવવામાં આવ્યો છે અને સાથે જ ગૌતમ અને રહીશ દ્વારા ભાવનગરના વર્તેજમાં ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ચલાવવાની તૈયારીઓ કરી હતી અને આખો જે ઘટનાક્રમ છે આ કયા કારણોસર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ થઈ તેને લઈ એસએમસીના એસપી મયુર ચાવડાએ પત્રકાર પરિષદ કરી રહ્યા છે। આવું જોઈએ ત્યાં પોલીસ સ્ટેશનના થોડા દિવસો પહેલા એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો। આ અકસ્માત મોતના ગુનામાં જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલ ની વિગત જ્યારે એફએસએલ તથા હોસ્પિટલથી લેવામાં આવી ત્યારે એ સેમ્પલમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ। મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થતા વર્તેજ પોલીસ સ્ટેશનના આ એડીના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ ગઈ। ઘણી બધી વિગત એડ કરી દરમિયાન ભાવનગરના અલગ અલગ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ એડમિટ થયા। થોડા દર્દીઓનું મૃત્યુ થયું। એની વિગત વધુ ઊંડાણપૂર્વક એફએસએલ મારફતે તપાસ કરતા તેના બ્લડમાં મિથેનોલની હાજરી આવી। આ હાજરીના કારણે ઇથેનોલ સાથે મિથેનોલ ના મિક્સચરથી આ બનાવ બનેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને ડીજીપી શ્રી જીએસ મલિક સર ના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો આ બનાવ બનેથી તાત્કાલિક આવી ગઈ અને ડીજીપી સરના આદેશથી આ ગુનાની તપાસ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એસએમ જાડેજા દ્વારા સંભાળી લીધેલ છે। આ બનાવ જે દિવસે શરૂઆત થઈ ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને એસએમસીની તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોય
મળી હોય ત્યાં ટીમો મોકલવામાં આવી. ઉપરાંત રાજ્ય બહાર પણ ઇન્ફોર્મેશનના આધારે એસએમસીની ટીમો રવાના થઈ ગઈ અને મધ્યપ્રદેશ, દિલ્હી એ જગ્યાઓ ઉપર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ એસએમસીના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. ગઈકાલે પીઆઈ એસએમ જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે. આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે. આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે. ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે. ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે. અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે. પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે. ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રહીશને ડિટેન કરીને લઈ આવ્યા છે. આ રહીશ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે. તેની હાજરી કઈ કઈ જગ્યાએ હતી ગુજરાતમાં, એને કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ કરી છે, એ કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો છે અને આ બનાવ સિવાય જે જગ્યા ઉપર એ ગયો છે, એને સંપર્ક કર્યો છે, એને મટીરિયલ મંગાવ્યો છે, એને દારૂ બનાવ્યો છે, એ માત્ર આ ગુનાની તપાસ નહીં પણ એ વિષયમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ડાયરેક્ટ સુપરવિઝન કરી અને તાત્કાલિક એક્ટ કરવાનું ડીજીપી સરની સૂચના છે. જ્યારે વર્તેજ પોલીસ સ્ટેશનનો બનાવ બન્યો ત્યારે ડીજીપી સરની એક ક્લિયર મેન્ડેટ હતો કે તાત્કાલિક એ લોકોને પકડો કે જે લોકોએ દારૂ સપ્લાય કર્યો છે, દારૂ લીધો છે અને એ લોકોને આનું કન્ઝમ્પશન કરતા રોકો. તો છેલ્લા 2 દિવસની અંદર જે આ વસ્તુઓ બની છે, જે રહીશ અને એ ટોળકીએ આ જે લઠ્ઠો બનાવ્યો છે એ ક્યાં ક્યાં ગયો છે, એ આખી સપ્લાય ચેન કઈ છે, એ સપ્લાય ચેનમાં કોણ કોણ ઇન્વોલ્વ છે અને લાસ્ટ બોટલ સુધી કે લાસ્ટ લીકરના ડોટ સુધી અમે લોકો પહોંચવાના પ્રયત્ન કર્યા છે. ઘણી બધી વસ્તુઓ અમે લોકોએ હસ્તગત કરી છે. આ જે લઠ્ઠો બન્યો એ સંદર્ભે જે બોટલોમાં પેક થયો અને જે એફઆઈઆરમાં આપ લોકોને ખ્યાલ છે કે જે બોક્સિસ બન્યા એના મેજોરિટી બોક્સિસ એસએમસીની ટીમ દ્વારા કબજે કરવામાં આવી. ઉપરાંત ગઈકાલ રાત્રે આ બોક્સિસ બન્યા સિવાય રહીશ, ગૌતમ, સારસ કે જે મેઇન વ્યક્તિઓ છે જેને બનાવ્યું છે એ લોકોએ જે જગ્યા ઉપર રેસિડ્યુ લીકર કે જે અનપેક્ડ લીકર હતો એ લીકર રાખેલો હતો એ પણ કબજે કર્યું છે. એ જથ્થો તમામ રીતે મળી ગયો છે. ઉપરાંત આ જે લીકર છે એને આઈએમએફએલ ની બોટલ્સમાં પેક કરવામાં આવ્યો છે. તો આ બોટલ્સ ક્યાંથી આવી છે તે દિશામાં પણ અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત એ બોટલ્સ ઉપરના જે સ્ટીકર્સ છે એ સ્ટીકર્સ એ ફોર્જ સ્ટીકર્સ છે, એ કંપનીના કોઈ ઓરિજિનલ સ્ટીકર નથી. તો સ્ટીકર ક્યાંથી પ્રિન્ટ થયું છે અને સ્ટીકર ક્યાંથી ટ્રાન્સપોર્ટ થયા છે એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત આ બોટલ પેક કરવા માટે અને સીલ કરવા માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા એ દિશામાં ચાલુ છે. અને ગઈકાલ રાતની અંદર આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ અને એના સગા સંબંધીઓએ આ પુરાવા નાશ કરવા માટેના પણ એફર્ટ કર્યા છે. તો એ પુરાવા નાશ કરવા માટેના જે લોકો ઇન્વોલ્વ છે એને પણ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ છોડવામાં નહીં આવે. આ આખા સર્કિટની અંદર અમને જે પુરાવા નાશ કરવાનો પણ જે એંગલ મળ્યો છે એ આજે નામદાર કોર્ટની અંદર અમે પુરાવા નાશ કરવાની સેક્શન પણ એડ કરશું. જે એફઆઈઆર આપના દ્વારા
જોવામાં આવી છે અને આપણા સમક્ષ મૂકવામાં આવી છે ઈ ગુજકોપ ઉપર. એ FIR ની અંદર પ્રોહિબિશન એક્ટ અને અન્ય કાયદાઓ હેઠળ જે સૌથી કડક સજા થાય એ પ્રમાણેની સેક્શન લાગી છે. એ સેક્શનના અમે લોકો પુરાવા એકત્ર કરી રહ્યા છે અને આજે 13 આરોપીઓ છે. એ 13 આરોપીઓને અમે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના રિમાન્ડની પ્રક્રિયા કરશું. રિમાન્ડની પ્રક્રિયા મેળવ્યા બાદ આ આરોપીઓ ગુજરાતની બહાર જે જગ્યાએ ગયા હશે, જે જગ્યા ઉપર એ લોકોના કોન્ટેક્ટ હશે અને એ લોકોએ જ્યાંથી રો મટીરિયલ લઈ આવ્યા છે એ તમામ દિશામાં અમે તપાસ કરીશું. ઉપરાંત એ લોકોના ટેકનિકલ પુરાવા, એ લોકોના સાયન્ટિફિક પુરાવા એ તમામ એકત્ર કરશું. આ વિષય ઇન્વેસ્ટિગેશનનો છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટીમ અહીંયા ભાવનગર ખાતે હાજર રહી અને જે લોકો આ કન્ઝ્યુમ કર્યું છે અથવા જે લોકો સુધી આ વસ્તુ પહોંચી છે એને અમે આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરી એને કન્ઝમ્પશન કરતા રોકીએ અને જો કન્ઝ્યુમ કરે તો એને તાત્કાલિક મેડિકલ સારવાર જેથી એનો જીવ બચી શકે એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે. આગામી સમયમાં આપની સમક્ષ ઇન્વેસ્ટિગેશનમાં શું મુદ્દાઓ નીકળ્યા છે, કયા આરોપીની કેવી સંડોવણી છે, શું અમે લોકો દિશામાં કરી રહ્યા છે અને ક્યાં અમારી ટીમ કાર્યરત છે એ બાબતે આપને વધુ માહિતી આપશું. હાલ અમારી પ્રાયોરિટી આ ઇન્વેસ્ટિગેશનને પ્રોપર દિશામાં લઈ જવાની છે અને જો કોઈ વ્યક્તિ આનું કન્ઝ્યુમ કર્યું હોય તો અમે એના સુધી પહોંચીને એની હેલ્થને નુકસાન ના જાય એ દિશામાં અમે લોકો કાર્યરત છે. આપના મારફતે અમે તમામને વિનંતી કરીએ છીએ કે જો અહીંયા આ કન્ઝમ્પશન રિલેટેડ કોઈને પણ નાનું મોટું નોલેજ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવા તમામને વિનંતી છે. સર, રાજ્યનો લિસ્ટેડ બુટલેગર ઘનશ્યામનો સર શું રોલ છે? મધ્યપ્રદેશના ફિરોઝ પાસેથી આ સમગ્ર માલ આવ્યો છે સર. હાલ અમારી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં પ્રાઇમરી ક્લિયર છે કે જે પ્રોડક્શન થયું છે આ વસ્તુનું એ ભાવનગરમાં જ થયું છે. કોઈ પણ દિશામાં જો કોઈ એવું કહેતું હોય કે અન્ય કોઈ જગ્યાએ થયું તો પ્લીઝ ડુ નોટ ફોલો સચ સર્કમસ્ટન્સીસ. માત્ર ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું છે, ભાવનગરમાં જ એનું પ્રોડક્શન થયું છે. ગૌતમના ઘર એક એવી જગ્યા છે જ્યાં એની પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એ બાબતે એના પુરાવા અમે લોકો એકત્ર સર ડીજીપીનો લેટર છે સર, ડીજીપીનો લેટર છે તેમાં જે નરેન્દ્ર યાદવ જેને FIR માં પણ અમે બતાવ્યો છે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલા આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એને બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવા વાળો વ્યક્તિ એ છે. જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે અને એ MP જતો રહ્યો હતો જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે. હાલ એ અમારા કેસનો આરોપી છે પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયું. સાહેબ, તેની ડેડ બોડી કોની કહેવાથી મોકલી દેવામાં આવી હતી? હાલ જે તમે FIR જોશો, FIR ની અંદર અમે ડિટેલમાં કેટલું પ્રોડક્શન થયું છે એ કર્યું છે. ઉપરાંત અમે ઘણો બધો જે રો ફોર્મ ની અંદર અમે લીકર કબજે કર્યો છે અને થોડુંક જે છે હાલ અમે લોકો શોધી રહ્યા છે. તપાસનો વિષય છે. વિધિન અ ડે ઓર ટુ હું તમને એક્ઝેક્ટ ફિગર આપી શકું. સર, ડીજીપી સાહેબના નામથી જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં લખ્યું છે ઘનશ્યામ નામનો જે મધ્યપ્રદેશનો ફિરોઝ છે તેની પાસેથી સમગ્ર માલ આવ્યો છે. સુરત SP ને સુરત ગ્રામ્ય SP ને પણ ધ્યાન દોર્યું છે. તો ઘનશ્યામનો રોલ સર શું? ના, મેં તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે. એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકું, પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન. સાહેબ, આપના દ્વારા ફિરોઝ હાલ અમે લોકો એ દિશામાં અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે. જે રહીશ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે. તો રહીશની મુવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યો છે તો એ અમે આપની સમક્ષ આગામી સમયમાં. સાહેબ, આ નરેન્દ્ર ડોક્ટર છે સાહેબ. સર, નરેન્દ્ર ડોક્ટર રો મટીરીયલ જે લાવવામાં આવ્યું હતું સરખેજથી અમદાવાદની જે સરખેજમાં છે જે ટ્રાન્સપોર્ટર છે એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી. રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે. ઇથેનોલ, મિથેનોલ કે એનો એસેન્સ કે એનો સ્મેલ માટેના જે કેમિકલ્સ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢીને રજૂ સર મિથેન સર મિથેનોલ છે તે ભચાઉ ખાતેથી ખરીદવામાં આવ્યું છે. ત્યાં ભચાઉ પોલીસે પણ આરોપીને કબજે કર્યા છે. કચ્છ મુન્દ્રા સુધી તપાસ એ વાત એવું વિષયનો કોઈ તથ્ય નથી. હાલ 21 આરોપીઓ જે FIR માં છે એમાં નરેન્દ્ર યાદવ છે એનું મૃત્યુ થયું છે.
અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રહીશનો જે મેઇન રોલ છે, રહીશને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની ને એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે FIR માં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં. સર, નરેન્દ્રનું શબ છે તેનું PM કર્યા સિવાય સર જવા દેવામાં આવ્યું છે. સર, નરેન્દ્રનું શબ છે તેનું સર નરેન્દ્રનું શબ છે તેનું PM ન કરાવવામાં આવ્યું. ભાવનગર પોલીસના કોઈ અધિકારીને તેમાં સસ્પેન્ડ કર્યા છે. શા માટે આવી તેમને કામગીરી કરી? અમારું કામ તપાસનું છે. સર, આપે કીધું તું બોડી પાછી મંગાવવાની છે. ગૌતમને રહીશનો કોન્ટેક્ટ કઈ રીતે થયો હતો? એ પોતે મધ્યપ્રદેશમાં એ લોકોનો સંપર્ક થયો હતો. જ્યારે અહીંયાથી એ લોકો નરેન્દ્ર ત્યાં રહીશ અને ગૌતમ જ્યારે મધ્યપ્રદેશમાં એક ઝાડ જોડે મળ્યા હતા ત્યારે થોડા સમય પહેલા એ લોકોનો સંપર્ક થયો હતો. સર, આ બનાવ માટે કઈ સામગ્રી અને કઈ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જે કેમિકલ્સ છે, બેઝિકલી કન્ટ્રી મેડ લિકર પ્રક્રિયા ટાઈપનું છે. IMFL ની બોટલ્સ છે અને અલગ અલગ કેમિકલ્સ યુઝ થયા છે. જે દર્દીઓ છે એમાં કેટલા લોકોની હજી મરવાની શક્યતાઓ એ હું કમેન્ટ ન કરીશું. ડોક્ટર સર, ગૌતમની તપાસમાં સામે આવ્યું છે કોઈ પોલીસ અધિકારીને હપ્તા આપતો હોય વર્તેજ ના. એ બાબતે તપાસ અમારી દિશામાં છે જ નહીં. હું આપને પાછું રિપીટ કરીને કહું છું કે અમારી તપાસ ઇન્વેસ્ટિગેશન જે લઠ્ઠાકાંડ છે એ બાબતે છે. પ્રાઇમરીલી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અમે લોકો એ દિશામાં કામ કરીએ છીએ. આપણે જે આરોપીઓનું લિસ્ટ બનાવ્યું તેમાં નરેન્દ્ર યાદવ નામનો આરોપી છે, તેનું મોત જ્યાં પણ થયું હોય, આપણે એની ડેડ બોડી PM કરાવ્યા વગર પાછી કેવી રીતના આપી? Yes. એ મામલે રહસ્ય શું છે? એ વિષય હાલ ઇન્વેસ્ટિગેશનનો નથી. અમે લોકો જ્યારે એ બાબતે જ્યારે અમે તમને એનું ફાઇન્ડ કરીશું ત્યારે અમે એમની સમક્ષ સંકેત દઈશું આપને. યુ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ. સર, PM વગર બોડી આપી કેવી રીતના શકાય? સર, બોટલમાં દારૂ હતો, પૂરેપૂરો ડુપ્લિકેટ જ હતો. જે FSL ના રિપોર્ટ છે એ FSL ના રિપોર્ટ તમે જે અમારી FIR છે એની અંદર જે બ્લડની અંદરના શું કન્ટેન્ટ છે મિથેનોલના અને બોટલ જે કબજે કરી છે એમાં જે લિકર છે એ લિકરના શું કન્ટેન્ટ છે એ પ્રપોર્શનમાં મિથેનોલના ઇથેનોલના આપ્યા છે. એ આપ જોશો તો એક્ઝેક્ટલી એમાં મિથેનોલની હાજરી સર, તેવી પણ વાત છે ઇથેનોલ બનાવવા ગયા હતા અને મિથેનોલ બની ગયું છે સાહેબ. ના નાશ કર્યો તો, થોડા દારૂનો નાશ કર્યો તો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.